વેલકમ ટુ ધ ચેનલ અવાજનિક્સ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 માં જુલાઈ 2022 નું પેપર સોલ્યુશન આપણે કરવાનું છે. જે પેપરનું લેવલ ખૂબ જ મસ્ત હતું, મસ્ત પ્રશ્ન હતા, ઓબ્જેક્ટિવ્સ આપણે જોવાના. પેલું સારણની પ્રક્રિયાને લીધે ચાંદી એટલે એજી ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. આખા ગામને આવડે ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે? કાળા રંગનું. આ ચાંદી દેખાય છે, કાળા રંગનું સ્તર. તો આ ઘરે કદાચ ઘરેણા આવી છે તો બીજી સામગ્રી ચાંદીની હોય તેમાં તમને સ્તર દેખાતું હશે. કેના કારણે હોય? તો હવામાં હાજર રહેલા સલ્ફરના કારણે. કયું સંયોજન બને? સિલ્વર સલ્ફાઇડ. કયા રંગનું? 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. આ જવાબ આનો બે રીતે મેળવી છે. એક તો મજૂરી કરીને અને બીજું સૂત્ર આધારિત. પહેલા આપણે કરશું મજૂરી. 8 કાર્બન ને દોરો એવી રીતે 1 2 3 4 5 6 7. બાકી રહેલી સંયોજકતા એકલબંધી દર્શાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 15 16 17 18. ખબર તો પડી ગઈ, પણ છતાંય હાઇડ્રોજન ગોઠવી દો ત્યાં ચોટાડો હાઇડ્રોજન. હવે ગણતરી કરો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. કેટલા જવાબ મળે? પણ આમાં શું થઈ જાય? ખાંડ પડી. ખોટી એવી મજૂરી કરાય નહીં. તો શોર્ટકટ રીત કઈ? તો આલ્કેનમાં તમને સૂત્ર આવડતું આલ્કેન તો લખાય CnH2n+. જેટલા કાર્બન એના કરતા હાઇડ્રોજન કેટલા? ડબલ કરતા 2 વધારે. તો કાર્બન કેટલા? અહીંયા 8 કાર્બન, ડબલ એટલે 16 અને પ્લસ 2 એટલે કેટલા? 18. તો આ રીતે કરે સૂત્ર આધારિત, એટલે ટૂંકમાં વહેલું પતે. બાલ્ય અવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. તો અહીંયા અંતઃસ્રાવ આવશે વૃદ્ધિ અંતઃસ્રાવ, વૃદ્ધિ અંત, અથવા જેને આપણે GH ગ્રોથ હોર્મોન કહીએ છીએ. આગળ, વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચેનું સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એક ખાલી જગ્યા લક્ષણ છે. લક્ષણ આપણે બે પ્રકારના જોઈએ. એક હોય પ્રભાવી અને બીજું હોય પ્રચંડ. તો બધા છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણાનું લક્ષણ કેવું હતું? પ્રભાવી લક્ષણ હતું. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જો. તો આ ગોખી જ મારવાનું. 3.6 × 10⁶ 3.6 × 10⁶. કઈ રીતે થાય એ જોવું હોય એકવાર આપણે એ કેલ્ક્યુલેશન કરી લઈએ. કિલોવોટ અવર તો 1 કિલો અને વોટ અવર. કિલો એટલે કેટલા? 1000. વોટ અવર, અવર એટલે કેટલા? 3600 સેકન્ડ. તો 1000 × 3600 કરો તો 3600. 1000 ના 3 0 લગાડો. હવે આના રીતે લખાય 36 × 10 ની કેટલી ઘાત? અહીંયા આવશે 3 ને 2 5. હવે મારે 36 ની બીજી એક રીતે લખવું હોય તો આમ લખી શકાય 3.6 × 10 × 10⁵. અહીંયા કાંઈ નથી તો એક ઘાત તો છે જ. હવે 10 10 બેઝ કેવાય સમાન, તો ઘાતનો શું થાય? સરવાળો, કારણ ગુણાકાર એટલે 5 ને 1 જવાબ કેટલો આવે? 3.6 × 10⁶. તો આ ગોખી માર્ગ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણમાં. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. ખાલી જગ્યા પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે. પહેલું પોષક સ્તર, બીજું, ત્રીજું અને ચોથું. તો આકૃતિમાં જોવો તો જગ્યા કેવી દેખાય? મોટી. તો ઉર્જા કેવી હશે? વધારે. શું કામ? કારણ અહીંયા સજીવોની સંખ્યા કેવી હશે? બહુ વધારે. અહીંયા કયા સજીવ આવે? વનસ્પતિ. વનસ્પતિની સંખ્યા બહુ વધારે એટલે આમાં આવશે T1 પોષક સ્તર ઉર્જા સૌથી વધારે છે. હવે આવે છે ખરા ખોટા. કવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે. જવાબ આવશે હા, મિથેનોઇક એસિડ જ જવાબદાર છે. લાળ રસનો સ્ત્રાવ, રુધિરનું દબાણ, ઉલટી થવી એ એસિડ ક્રિયાઓ છે. તો જવાબ આવશે ના. એમને વિચારો તો ખબર પડી જાય કે ઉલટી થવી કે આપણે ઈચ્છાથી ઉલટી કરતા ન હોય. એ જવાબ ખોટો. બધી કઈ ક્રિયા? અનૈચ્છિક ક્રિયા છે. જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે. જવાબ આવશે ખોટું. કેવું છે? દ્વિલિંગી, અથવા તમે ઉભયલિંગી પુષ્પ પણ કહી શકો. સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક પુષ્પ ઉપર જોવા મળે. ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે.
તો જવાબ આવશે આમાં રાઈટ. હા, લાઈવ વાયર ઉપર લાલ રંગનું અવાહક આવરણ આવેલું હોય છે. લાઈવ એટલે જેને આપણે પોઝિટિવ વાયર કહીએ. તમે એને અડો તો તમને પોઝિટિવનેસ દેખાય. નેક્સ્ટ બહુ મસ્ત એમસીક્યુ કહેવાય. નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે? ગોલ્ડ, કોપર, પોટેશિયમ કે સોડિયમ? વિકલ્પના વિકલ્પ 1 2 1 3 2 3 કે 3 4. તો સૌથી પહેલા તો તમને જેવું શુદ્ધિકરણ દેખાય એટલે આખા ગામને એક જ ધાતુ યાદ આવે. કઈ? કોપર. એટલે 2. તો સિમ્પલ જવાબ કહો તો 2 વાળો. કેમાં કેમાં 2 આવે? એક આમાં 2 આવે, આ તો નીકળી ગયું. આમાં 2 આવે, આ નીકળી ગયું. હવે આ બે માં જવાબ ગોતવાનો. તો કોપર ની સાથે કોણ આવે? ગોલ્ડ. તમે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ વાંચ્યું હોય તો કોપર ની સાથે સોનાના ઉદાહરણ તમને આપેલું છે. એમાં પોટેશિયમ કે સોડિયમ આવશે નહીં, તો અહીંયા આવશે કોપર અને ગોલ્ડ. કારણ કે આપણે શુદ્ધિકરણ કરવાનું કે રિડક્શન કરવાનું નથી. રિડક્શન આવે તો સોડિયમ અને પોટેશિયમ આવે. જવાબ આવશે કોપર નહીં. તો 1 અને 2 વાળા કયા? જવાબ આવશે એ. બહુ મસ્ત પ્રશ્ન કહેવાય ખરેખર. આવા પ્રશ્ન હોવા જોઈએ પેપરમાં. અને જુલાઈના પેપરમાં આવા જ પ્રશ્ન તમને જોવા મળે. અગેન, નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી. હવે એક જ સમાનધર્મી શ્રેણીમાં હોય તમને ખબર છે કે CH2 જેટલો તફાવત તમને જોવા મળે. એક કાર્બન અને 2 હાઇડ્રોજન, એટલે કે 14U દળમાં જોવો. જોઈએ આપણે CH4 પેલું. હવે અહીંયા જો બીજું કાર્બન ને કયા કાર્બન થઈ ગયા? 2. એક કાર્બન તફાવત આવ્યો. હા, 4 અને 6 હાઇડ્રોજન, તો અહીંયા આ આવે છે. 2 ના થઈ ગયા 3, એક કાર્બન તફાવત આવ્યો. યસ. 6 ના થઈ ગયા 8, તો કે 3 ના થઈ ગયા 4, તો બરોબર. 8 ના થઈ ગયા 8, તો મારો લોચો. 8 ને 8 થવા જોઈએ. 8 ને કેટલા થવા જોઈએ? 10. જવાબ આવશે આ. આવતું નથી પૂછ્યું એટલે આવશે ડી. તો ખાસ આવા પ્રશ્ન બહુ સારા લેવલ વાળા પ્રશ્ન. સજીવના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે? પિતૃ ડીએનએ દ્વારા, માતૃ ડીએનએ દ્વારા, માતૃ પિતૃ બંનેના ડીએનએ દ્વારા, કે ન માતૃ કે ન પિતૃ કોઈના દ્વારા? તો આન્સર આવશે માતૃ પિતૃ બંનેના ડીએનએ દ્વારા. એક લખી ન આવતા, બંનેના ડીએનએ દ્વારા પ્રભાવિત લક્ષણો હોય જ છે. નંબર 14. મેઘધનુષ્ય રચાવવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? વિભાજન, વક્રીભવન, પરાવર્તન, વક્રીભવન, વિભાજન, પૂર્ણ આંતરિક પરાવર્તન, વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન, વિભાજન, પ્રકીર્ણન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આના જવાબમાં સૌથી પહેલું જેવું પ્રકાશ આમાં આવે તો સૌથી પહેલું જોવા મળે તમને વક્રીભવન. સૌથી પહેલું શું જોવા મળે? વક્રીભવન. એટલે આ આન્સર તો બધા નીકળી ગયા. ડી અને એ તો વધ્યા આવે. વક્રીભવન થાય પછી પ્રકાશ કિરણનું શું થાય? વિભાજન. 7 રંગોમાં છૂટા પડી જાય એટલે વિભાજન ઘટના. તો આ બે તો રીત છે. અને ત્રીજું અને મોસ્ટ ટાઈમ કેસ યાદ રાખવાનો, આંતરિક પરાવર્તન થશે. કેવું થશે? આંતરિક પરાવર્તન. શું કામ? કારણ કે ટેક્સ્ટ બુકમાં એવું લખેલું એટલા માટે. ટેક્સ્ટ બુકમાં આંતરિક પરાવર્તન કીધેલું એટલે જવાબ આવશે તમારો સી. ટેક્સ્ટ બુક મુજબ જ હાલવાનું. ટેક્સ્ટ બુકમાં પૂર્ણ આંતરિકનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. એમાં તબક્કા તમને વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન એવા આપેલા. તો આપણે જવાબ સી ની સાથે જ હાલશું એઝ પર ધ ટેક્સ્ટ બુક. આને ઓકે. જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય એવો પરિપથ તમારે ઓળખવાનો. હવે આ પ્રશ્ન ક્યાંથી આવેલો? તો આ પ્રશ્ન એનસીઆરટી એક્ઝામ્પલર બુક આવે ક્વેશ્ચન, એમાંથી જ આ પ્રશ્ન મૂકેલો. બેઠે બેઠો પ્રશ્ન મૂકેલો. 1 2 3 કે આમાં સાચું જોડાણ કેમાં જોવા મળે? તો આપણે ચેક કરીએ. સૌથી પહેલા અહીંયા જુઓ, એમાં એમીટર ક્યાં હે? શ્રેણીમાં. એ તો બરોબર, પણ વોલ્ટ મીટર શ્રેણીમાં ઠપકાયું તો આ તો પતી ગયું. પછી નીચે આવી જાય, અહીંયા વોલ્ટ મીટર ક્યાં રાખ્યું? પાછું શ્રેણીમાં. તો કાંઈ જોવાનું થતું નથી. આ ઉડી હોય ત્યાં આવે શ્રેણી સમાંતર બરોબર છે, શ્રેણી સમાંતર બરોબર. તો આ બેમાં ખબર કેમ પાડશો? કડે ચાલુ બધું કમ્પ્લીટ જ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પ્લસ બાજુ પ્લસ આવવું જોઈએ, માઇનસ બાજુ નિશાન કરેલી તો પ્લસ બાજુ પ્લસ, માઇનસ બાજુ માઇનસ કરીએ આપણે. પ્લસ એટલે અહીંયાથી આવે, અહીંયા પ્લસ આવ્યું તો બરોબર. અહીંયાથી આમ આવે, અહીંયા માઇનસ આવ્યું તો આ બરોબર. આ માઇનસ કરતું કરતું અહીંયા આવે તો એ બરોબર. આ પ્લસ પડતું પડતું અહીંયા આવે તો આ બરોબર. તો બધી રીતે આ બરોબર તો આ તો બરોબર નહીં થતું, ચેક કરી લે. આ પ્લસ બાજુ આવવું જોઈએ તો આવે. પછી અહીંયા તમે આવો તો અહીંયા શું આવવું જોઈએ? માઇનસ. તો આ પતી ગઈ વાર્તા.
જવાબ આવશે તમારો 2, એટલે કે આ બી જવાબ આવે. બરાબર, આવા ક્વેશ્ચન ખરેખર હોવા જોઈએ. અને એનસીઆરટી એક્ઝામ્પલર નો બેઠે બેઠો પ્રશ્ન છે, ક્યાંય બીજી જગ્યાએ ગોતવા ગયા નથી. નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? નીચેનામાંથી કોણ એક પ્રોપર આહાર શૃંખલા બનાવે છે? ઘાસ, ઘઉં, કેરી, ઘાસ, બકરી, માનવ, બકરી, ગાય, હાથી કે ઘાસ, માછલી અને બકરી? ઘાસ, ઘઉં તો બે તો સેમ થઈ ગયા. ઘઉં કે ઘાસ ને નો ખાય અને કેરી કે ઘઉં ને નો ખાય. આ તો પતી ગયું. ઘાસ, બકરી, બકરી ઘાસ ને ખાય તો કા માનવ બકરીને ખાય કે નહીં? યાદ રાખવાનું, માનવ હે સર્વાહારી. આહાર શૃંખલામાં ટોચ ઉપર કોણ બેઠેલું હોય? માનવ. એટલે જવાબ આવશે તમારો બી. નીચે તો ચેક કરી લે, ગાય, બકરી, બકરી ગાય તો ગાય કે બકરી ખાતી નથી. હાથી કોઈ જોયા ગાય ખાતા? ઘાસ, માછલી, માછલી ઘાસ ખાય કે નહીં? બકરી માછલી ખાય કોઈ જોયું? એટલે જવાબ આવશે તમારો બી. યાદ રાખજો, મનુષ્ય ટોચ ઉપર હોય આહાર શૃંખલા. એટલા માટે જૈવિક વિસ્તારમાં સૌથી વધુ મનુષ્યમાં જ જોવા મળે. એક તત્વની ઇલેક્ટ્રોન રચના 287 છે. આધુનિક આવૃત કોષ્ટકમાં કયા સમૂહમાં છે? તો આ નીકળી ગયું છતાં આપણે 287 ને જોઈ લીધું. તો આ ઇલેક્ટ્રોન રચના કયા તત્વની છે? ક્લોરીન, Ca, નંબર 17 યાદ રાખો. 18 નંબર, જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? આ જઠર, અહીંયા બે વાલ આવેલા છે, અહીંયા વાલ આવેલા. તો આ અન્નમાંથી ખોરાક જઠરમાં આવશે, અહીંયા ત્યાં નાના આંતરડાના ભાગ પકવાસ એમાં જશે. અહીંયા આવેલા વાલ, આ વાલને શું કહેવાય? મુદ્રિકા સ્નાયુ વાલ. મસલ્સ છે, સ્નાયુ છે, સ્ફિન્ક્ટર મસલ્સ કહેવાય. મુદ્રિકા સ્નાયુ હોય. જઠરના 3 ભાગ હોય, આ ઉપરી જઠર કહેવાય. વચ્ચે હૃદય આપણે છે તો હૃદયગામી જઠર, અને નીચે આવેલું એટલે ની જઠર કહેવાય. તો આ વાલ આવેલો હોય નીચેના ભાગ પાસે, આને કહેશું ની જઠર, મુદ્રિકા સ્નાયુ વાલ, અથવા તો મુદ્રિકા સ્નાયુ લખો તો ચાલે. ટેક્સ્ટ બુકમાં આપેલ જ છે. માતાના શરીરમાંથી ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે? તો શાના દ્વારા કરશે? જરાયુ દ્વારા. વ્યાખ્યા લખો લેન્સનો પાવર. P બરાબર 1/1. વ્યાખ્યા કેમ લખશું? લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એસઆઈ એકમ શું થશે? ડાયોપ્ટર એસઆઈ એકમ થશે. UNEP નું પૂર્ણ નામ લખો. બે રીતે લખી શકો તમે. ગુજરાતીમાં લખી શકો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ અથવા તો પર્યાવરણીય કાર્યક્રમ. બીજું ઇંગ્લિશમાં લખવો તો યુનાઇટેડ નેશન અથવા નેશન્સ પણ લખો. ખરેખર નેશન્સ આવે, યુનાઇટેડ નેશન્સ. એન્વાયરમેન્ટ લખો અથવા એન્વાયરમેન્ટલ લખો, પણ ખરેખર એન્વાયરમેન્ટ આવે પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અથવા તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ અથવા સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણીય કાર્યક્રમ, તમે કોઈ પણ લખી શકો છો. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ નીકળી ગયો છે, કયો આવે? ડાબા હાથનો આવે. વાક્ય પૂર્ણ કરો. આવૃત કોષ્ટકમાં એ નીકળી ગયું. મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. કોણ આવશે? ડબલ્યુ એટલે કોણ? ટંગસ્ટન. ગલન બિંદુ યાદ રાખવાનું. ગાડી નંબર કેટલા? 33 80 ડિગ્રી. તો આ હતા વિભાગ એના જુલાઈ 2022 ના પ્રશ્નો. આશા તમને વિડીયો ગમ્યો હશે. ધન્યવાદ.